છે એમ્સ હોસ્પિટલ. અને 26 મિનિટે આવી ગઈ છે ગાંભોઈ ચોકડી. આ છે ગાંભોઈ ચોકડી. સીધા જશો એટલે હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જામનગરના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે આપણી જામનગરથી ભિલોડા. સરસ મજાની નવી બસ આપી છે, એ પણ પર્પલ કલરની. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબે બધા ભેગા મળીને બસને શણગાર પણ સારો એવો કર્યો છે. તો આજની જર્ની રહેશે જામનગરથી ભિલોડા. અને જામનગરના બસ સ્ટેશનની વાત કરીએ તો તે પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન. તો આજની જે અત્યારે અહીંયાથી જામનગરથી આપણે ઉપડવાનો ટાઈમ છે 9:30 વાગે અને ભિલોડા પહોંચવાનો ટાઈમ છે સવારે 8:30 વાગે. એટલે માનો કે 11 થી 12 કલાકની જર્ની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહીએ તો 460 કિલોમીટર ગઈ છે. હવે તમે કહેતા સાગરભાઈ જામનગર ક્યાંય થયો? તો જામનગર હું આવ્યો આજે ઇલેક્ટ્રિક બસમાં. તો તમારે ઇલેક્ટ્રિક બસમાં આવવું હોય તો 167 રૂપિયા ઇલેક્ટ્રિક બસનું ભાડું છે જામનગર રાજકોટથી જામનગરનું. અને એના કિલોમીટર કહી તો 94 થી 97 કિલોમીટરનું અંતર થાય છે રાજકોટથી જામનગરનું. અને તમારે એ બુકિંગ એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો પણ તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. એટલે કે આપણે જીએસઆરટીસીની એપમાંથી પણ તમે કરાવી શકો છો. એમાં આવી જશે કે ઇલેક્ટ્રિક એસી લખેલું આવી જશે. તો એમાંથી પણ તમને બુક કરાવો તો 7 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે. અને ઓન બોર્ડ તમે ટિકિટ લ્યો તો 167 રૂપિયા અને ઓનલાઈન કરાવો તો 160 રૂપિયા રહેશે. તો ફટાફટ આપણે અને આ બધું આપણે દવેભાઈએ બધું વ્યવસ્થા આપણે કરી દીધી છે. અને આપણાને એક આવ્યા હતા આપણા પ્રીતભાઈ, એ પણ આપણા સબસ્ક્રાઈબર છે. તો પણ એ અત્યારે વયા ગયા કારણ કે એ જલ્દીમાં હતા અને જલ્દીમાં આવીને આપણાને મળીને વયા ગયા છે. ચાલો ફટાફટ તમને આપણી બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. અને આપણા દવેભાઈ એવા છે, ચાલો આપણે દવેભાઈ હારે પણ થોડીક ચર્ચા કરી લેશે. તો આપણાને દવેભાઈ આવી ગયા છે. દવેભાઈ આવી જાઓ મેદાનમાં. તો દવેભાઈ આવી ગયા છે જામનગરના બસ સ્ટેન્ડના ખુલ્લા મેદાનમાં. તો કેમ છો દવેભાઈ? બસ મજામાં. તો દવેભાઈ બધી આપણાને વ્યવસ્થા કરી દીધી કે સાગરભાઈ આવી જાજો, સરસ મજાની બસ શણગાઈ રહી છે. અને બધાની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ જામનગર ભિલોડાની જર્ની કરજો. તમે તો ચાલો જામનગર ભિલોડાની જર્ની પણ કરશી. અને પ્લસ આપણા દવેભાઈની ઇન્સ્ટા આઈડી છે. તો દવેભાઈ એક ઇન્સ્ટા આઈડી તમારી કહી દો બધાને. જીએસઆરટીસી ક્લિક 23. જીએસઆરટીસી ક્લિક 23. અને આપણી પણ જે સાગર મુસાફરની ઇન્સ્ટા આઈડી છે તો એમાં પણ તમે બેમાં જઈ અને એકવાર જરૂર ફોલો કરજો. નવી નવી અપડેટ આપણે દવેભાઈ જામનગરની દેતા હોય છે. તો ફટાફટ ચાલો હવે તમને બસ દેખાડ દો અને બસનું ઇન્ટિરિયર ને બસનું રૂટ બોર્ડ દેખાડી દઈ. તો ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડ દઈ. પહેલાં કહી દઈ સાબરની છે. સાબર એટલે હિંમતનગર ડિવિઝન અને ભિલોડા ડેપોને આપેલી છે. ચાલો જામનગર, અમદાવાદ, ભિલોડા વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, હિંમતનગર અને ગાંભોઈ. સરસ મજાની બ્રાન્ડની બધા આપેલી છે. અરવલ્લી એક્સપ્રેસ એની પણ આપણે નિરાતે ચર્ચા કરશી. અરવલ્લીની પણ એટલે અહીંયા પહોંચીને ચર્ચા કરશી. ડીએફ એટલે યુરિયાની ટેન્ક રહેશે. અને ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક રહેશે. એ પણ 350 લીટરની ડીઝલની રહેશે. અને યુરિયાની રહેશે 40 લીટરની. અને આજે હિંમતનગર ડિવિઝન અને ભિલોડા ડેપોને આપેલી છે. ચાલો આ રીતની આ બસ રહેશે. પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને આ છે જામનગરનું બસ સ્ટેશનનો માહોલ. તમને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ પણ મળી જશે. ચાલો અત્યારની પણ જોઈ લેશી આપણે કરંટ પોઝિશન શું છે, કેટલા અહીંયાથી બુકિંગવાળા છે તો એ પણ તમને જણાવી દેશે. બેટરી બોક્સ મળી જશે, લગેજ બોક્સ મળી જશે. આ બસની ડિટેલ આખી તમને અહીંયા મળી જશે. તો આ છે જામનગરનું બસ સ્ટેશન. હવે થોડાક ટાઈમમાં કહે છે કે આ પણ હવે પાડીને સરસ મજાનું નવું જામનગરનું બસ સ્ટેશન બનાવે છે. પાછળ જ અહીંયાનું વર્કશોપ છે. અને અત્યારે એક લાગી ગઈ છે દ્વારકાની એટલે કે જામનગર ડિવિઝનની છે. અને લાગી ગઈ છે ભાવનગર ખંભાળિયા. જામનગર ડિવિઝનની છે અને ખંભાળિયા ડેપોને આપેલી છે. અત્યારે જે બધી નવી ગુર્જર નગરી છે જો લાઇનમાં તમને બધી ગુર્જર નગરી જોવા મળશે. ગીર અને આ છે બધી BS4 જૂની બધી સૌરાષ્ટ્ર ગીર. સૌરાષ્ટ્ર એટલે આપણું રાજકોટ મેઇન ડિવિઝન છે. આ શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝનની રહે. ભાવનગર, મોઢેરા, બનાસ, શેત્રુંજય આ રીતે. અને આ છે જામનગરના બસ સ્ટેશનનો માહોલ. ચાલો એનું પાછળ જ એ લોકોનું વર્કશોપ રહેશે. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને અંદર આવતા જ જો ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બધાએ મળીને સોફો નખાવ્યો છે, ઝાલર પણ નખાવી છે. અને તમને GPS સિસ્ટમ મળી જશે અશોક લેલન્ડની
ગાડી મળી જશે અને તમને ફર્સ્ટ એડ પણ અહીંયા મળી જશે અને ફાયર સ્ટોપની બોટલ પણ નીચે મળી જશે અને આ રીતે 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહીએ તો આ બાજુ 15 સીટ રહેશે અને આ બાજુ આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે અને આ બાજુ 10 સોફા રહેશે અને આ બાજુ 5 સોફા મળશે અને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. બધીમાં ચોકડી મળી જાય એટલે મને લાગે બધી અત્યારે ફૂલ ચાલે છે અને ચાર્જિંગ કમ્પ્લીટ ચાલુ છે. જેટ આપણે 9:34 જામનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણા ડ્રાઈવર છે. જામનગરની બજાર છે અને આપણે પહોંચી ગયા છીએ ઝૂલેલાલ ચોક છે, જનશક્તિ હોસ્ટેલ હૃદય અને આ છે જામનગરની બજાર. હવે આવશે આપણા 3 દરવાજા આવશે. અત્યારે પણ 9:30 થવા એવા છે અને બજાર જેવો માહોલ. અત્યારે પણ બધી શોપો ખુલ્લી છે. દસ વાગે અને 28 આપણે નીકળી ગયા છીએ ધ્રોલના બસ સ્ટેશને. ધ્રોલ એટલે કે હામુ ગામ કહેવાય છે. પહેલાં બધા એમ કહેતા કે ધ્રોલથી હામુ ગામ કહેવાનું. ધ્રોલ કહો તો સાંજે તમને જમવાનું ન મળે અને ધ્રોલનું તો ખબર કે ભાઈ ધ્રોલના કપડાં ખૂબ જ અહીંયાથી પ્રખ્યાત છે. અહીંયા ધ્રોલની પણ લચ્છી પણ ખૂબ પ્રખ્યાત છે. અને આપણે જામનગરથી કહીએ તો જામનગરથી આપણે 35થી 40 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અહીંયાથી પણ હતા આપણે પેસેન્જર બોર્ડ કરવાવાળા. અત્યારે હવે અત્યારે તો કહે કે ફૂલ બુકિંગ છે એટલે કે થોડા તમારો જામનગરથી રાજકોટ લગી ફૂલ બુકિંગ છે, પછી રાજકોટથી હિંમતનગર લગી ફૂલ બુકિંગ છે. એ રીતનું બુકિંગ ચાલે છે. પણ હા, ગાડી ચાલે છે એકદમ આપણી પેક ચાલે છે. અને અહીંયાથી તમારે લતીપર થઈ ટંકારા, મોરબી એ બાજુ પણ જવાશે. અને જે આપણે ભુજ દ્વારકાવાળી ગાડી જેટલી પણ ચાલતી આ રૂટે થઈને ધ્રોલથી વહી જાય, લતીપર થઈ અને સીધી વહી જાય છે ટંકારા, મોરબી એ બાજુના રૂટે હાલે છે. અને આપણે પણ દ્વારકા ભુજની પણ એક અશોક લેલન્ડની એસી વાળીની જર્ની કરી હતી, તો એનો પણ આપણો વિડીયો ચેનલમાં લાઈવ છે, પણ ન જોયો તો એ પણ એકવાર ચેકઆઉટ કરી લેજો. અને આપણે પાછા આવી ગયા છીએ સ્ટેટ હાઈવે 26 ઉપર અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે આકાશભાઈ. મોવિયા સર્કલ એટલે કે આપણે પડદરીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. એટલે કે આપણે બાયપાસથી અને સ્ટેટ હાઈવે આપણે ચાલી રહ્યા છીએ 25 ઉપર અને આ અત્યારે વાગી ગયા છે આપણે 10 વાગે અને 53 અહીંયાથી હવે આપણે રાજકોટ રહેશે માત્ર 27 કિલોમીટર. અહીંયા આવો તો મોવિયા સર્કલ આગળ અહીંયાની ચા ખૂબ જ પ્રખ્યાત છે અને પડદરીના તો ખબર છે ભાઈ ગોલા પ્રખ્યાત છે. અત્યારે આપણે આ બાયપાસથી જઈએ, અંદર સિટીમાં નથી જતા એટલે કે પડદરીની અંદર નથી જતા. હવે આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 25 ઉપર. હવે આવી ગઈ છે એમ્સ હોસ્પિટલ. આપણું રાજકોટ આવવાની હવે તૈયારી છે. એમ્સ હોસ્પિટલ આપણે બની ગઈ છે એટલે કે રાજકોટવાળા માટે બહુ સારા સમાચાર. એટલે કે આપણે ઠેઠ દ્વારકા લગી માટે બધા માટે બહુ સારા સમાચાર. કારણ કે જે મોટી સર્જરી થતી હતી, હાર્ટની સર્જરી, મગજની સર્જરી, જે બધી મોટી સર્જરી માટે બધાએ મુંબઈ જવું પડતું હતું. હવે મુંબઈ નહીં જવું પડે, એ તમારે હવે સીધું અહીંયા રાજકોટમાં જ થઈ જશે. આ સુરતવાળા માટે મુંબઈ નજીક પડે કારણ કે સુરતથી મુંબઈ થાય છે માત્ર 320 કિલોમીટર અને મુંબઈથી સુરતથી રાજકોટ આવવા માટે થાય છે કંઈક 450થી 500 કિલોમીટર. તો સુરતવાળા હાટું મુંબઈ બેસ્ટ છે, પણ જે અમદાવાદ છે, રાજકોટ છે, દ્વારકા છે, આજુબાજુના બધા માટે એ આ એમ્સ બેસ્ટ છે. એટલે કે અહીંયા રાજકોટથી આપણે એમ્સ થાય છે માત્ર 5 કિલોમીટર જામનગર રોડ ઉપર. ગયું છે આપણું માધાપર ચોકડી, ત્યાં બ્રિજ બન્યો છે એટલે તમે સીધા જઈ શકશો આપણે
રાજકોટ સિટીમાં અહીંયાથી અંદર જઈ શકશો. પણ આ બસને હવે આગળ, કારણ કે હાંધિયા પુલ કહેવાય છે, બ્રિજનું કામકાજ ચાલુ છે, એના હિસાબે આપણે અહીંયાથી નહીં જઈએ, આપણે અહીંયાથી ફરીને જશે સિટીમાંથી. અને હવે આવી ગયું છે આપણું માધાપર ચોકડી. માધાપર ચોકડીથી તમારે મોરબી જઈ શકશો. અહીંયાથી મોરબી રહેશે 65 કિલોમીટર. અહીંયાથી જશો માધાપર ચોકડી ડાબી બાજુ એટલે બેડી ચોકડી આવશે. બેડી ચોકડીથી તમે મોરબી જઈ શકશો. અને અહીંયાથી મોરબી થાય છે 65 કિલોમીટર. અને અહીંયા આવો તો ઈશ્વરિયા પાર્ક છે, અહીંયા ફરવાલાયક સ્થળ છે તમારે. એટલે માધાપર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સમાં તમે અહીંયાથી આવી શકશો. પણ અહીંયાથી અંદર જવા 5 થી 7 કિલોમીટર છે, તો તમે અહીંયાથી ઓટો પકડીને અંદરથી ઓટો લઈને અંદર જઈ શકો છો. ફરવાલાયક સ્થળ છે, સારું એવું છે. ચાલો બાપુ, 11 વાગે અને 37 આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. રાજકોટના આપણા બસ સ્પોટની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અને અહીંયાથી પણ બુકિંગવાળા ઘણા બધા છે. એટલે માનો ને કે ભિલોડા લગીના બુકિંગવાળા પણ અત્યારે અહીંયા છે. ને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને આપણા વનરાજસિંહ જાડેજા આપણી આટલું સ્પેશિયલ બાઇક લઈને આવ્યા હતા અને આપણે વિડીયો એટલે કે સિનેમેટિક સીન લીધા હતા. તો બાપુનો આપણે ધન્યવાદ, બાપુનો આભાર માનશી કે બાપુ આપણી આટે ઠેઠ માધાપર એ રહે છે, ઠેઠ આપણે જામનગર રોડ ઉપર રહે છે, અને ત્યાંથી આપણી આટલું બાઇક લઈને આવ્યા છે. અને આપણા રાજકોટના બસ સ્પોટની વાત કરીએ તો 8/5/2017 આ બસ સ્ટેશનનું આપણા પહેલાંના જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણીના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને અત્યારે આ છે આપણું બસ સ્પોટ છે. અને ઇન્ક્વાયરી તમને એટલે કે પૂછપરછ તમને મળી જશે. ત્યાંથી તમે અહીંયાથી જાશો ડાબી બાજુ એટલે અંદર જાશો, અહીંયા પણ તમને રિઝર્વેશન મળી જશે. અને ઇલેક્ટ્રિક બસનું બુકિંગ અને વોલ્વોનું બુકિંગ તમને સામે મળી જશે. તો ચાલો ફટાફટ હવે આપણે કોફી આવી ગઈ છે તો કોફી પણ લઈ લેશી. અને અહીંયાથી બધા પેસેન્જર બોર્ડ કરી લીધો છે. અને હજી પણ જો પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. એટલે કે આ બસ એકદમ ફૂલ ચાલે છે. જો તમારે અહીંયાથી જર્ની કરવી હોય તો એડવાન્સમાં તમારે બુકિંગ કરાવવું જોશે. તો ચાલો ફટાફટ હવે આવી જાયજો રાજકોટની કોફી પીવાનું. હું પણ પ્રોપર રાજકોટનો છું. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. રાજકોટના બસ સ્પોટેથી નીકળતા જ હવે આવી ગયા છીએ આપણે હોસ્પિટલ ચોકે. અને આ બ્રિજ હમણાં થોડોક ટાઈમ જ થયો છે, માનો આપણે 6 થી 8 મહિના થયા છે આ બ્રિજ બનાવ્યો એને, હમણાં જ ચાલુ કરવામાં આવ્યો છે. હવે બ્રિજથી આપણે જાસી એટલે આ બ્રિજને નામ આપ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ આપ્યું છે. અને નીચે ચોક છે, હોસ્પિટલ ચોક કહેવાય છે, એને પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક નામ આપ્યું છે. અને બ્રિજનું પણ એ જ નામ આપ્યું છે. તો આ છે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ. અને અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે તમારે અહીંયાથી જવાશે સીધું જામનગર જવાશે અહીંયાથી. અને આપણે જાસી હવે જમણી બાજુ એટલે કે આપણે ગ્રીન લેન ચોકડી થઈને જાસી અમદાવાદ બાજુ. બસ સ્પોટથી નીકળી ગયા અને ગ્રીન લેન ચોકડીથી આવી ગયા છે આપણે. તો આપણે રાજકોટ બસ સ્પોટથી ગઈ તો 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે સાત હનુમાનનું મંદિર. બહુ વર્ષો જૂનું છે સાત હનુમાન. તો બોલો જય બાલાજી. અને રાજકોટ આવો તો સાત હનુમાનની જરૂર મુલાકાત લેજો, વર્ષો જૂનું મંદિર છે. રાજકોટથી 17 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ કુવાડવા. કુવાડવાથી તમારે અહીંયાથી વાંકાનેર જઈ શકશો, વાંકાનેરથી મોરબી જઈ શકશો, ત્યાંથી તમે કચ્છ પાટો એટલે કે સામખિયાળીને બધે જઈ શકશો. આવી ગયા છીએ આપણે કુવાડવા, જે રાજકોટથી આપણે થાય છે 17 કિલોમીટર. અહીંયા તમને કુવાડવાના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. અને કુવાડવાના થાબડી પેંડા અને થાબડી ખૂબ જ પ્રખ્યાત છે. અને આ છે કુવાડવા ગામમાં જવા માટેનો રસ્તો છે. હવે જાસી હવે આપણે અમદાવાદ બાજુ.
12:54 આપણે હીરાસર એરપોર્ટેથી નીકળી ગયા છીએ અને રાજકોટથી હીરાસરનું એરપોર્ટનું આપણું ડિસ્ટન્સ કહી તો 35 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને રાજકોટથી એસીવાળી બસ ચાલે છે જે આપણે રાજકોટ જૂનાગઢ હાલે છે, રાજકોટ જામનગર હાલે જે એસીવાળી આપણી બસ ચાલે છે એ હાલે છે આપણે રાજકોટ હીરાસરમાં અને એનું પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો અને ટિકિટ પ્રાઇસ કહી તો રાજકોટથી હીરાસર એરપોર્ટની ₹100 પ્રાઇસ છે અને આપણે 6 લેન આપણો 6 લેન હવે ઘણી જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયો, અમુક જગ્યાએ જ બાકી છે એ પણ આપણે જોઈ લઈશું કઈ જગ્યાએ બાકી છે. આ 6 લેન એટલા માટે બનાવ્યો છે કારણ કે હવે આવી ગયું છે નેશનલ હાઈવે 48, પહેલાં 8 હતો, નેશનલ હાઈવે 8 હતો, હવે 48 કરી નાખ્યો છે અને એટલા માટે કે આપણે એમ્સ બની ગઈ છે રાજકોટમાં અને જે રાજકોટથી આપણે માત્ર થાય છે 5 કિલોમીટરના અંતરે જામનગર રોડ ઉપર થાય છે અને આપણો જમવા માટેનો હોલ છે NH8માં જે આપણે સોમનાથ ભિલોડાની જર્ની કરી હતી તો અહીંયા હોલ છે એટલે કે એ હોટલ આવશે આપણે લીંબડી પહેલાં 10 કિલોમીટર પહેલાં જ આવી જશે NH8. બોલો મારી યારે જય માં ચામુંડા. તો આપણે 1:08 ચોટીલામાં એન્ટર કરી ચૂક્યા છીએ અને ચોટીલામાં તમે રાત્રે આવો તો કોઈ વાંધો નથી, અહીંયા ખાવા પીવાની પણ તમને અહીંયા બધી વ્યવસ્થા થઈ જાય છે કારણ કે અહીંયા 24 કલાક બધું હોટલો મળી જશે તમને અને રેસ્ટોરન્ટે મળી જશે અને ચા પાણી પણ તમને મળી જશે. અહીંયા જે રજવાડી જાય એ પણ અહીંયા 24 કલાક ખુલ્લી હોય છે કારણ કે અહીંયા બસનું અવર જવર એટલે તમને મળી જ જશે બધું. બે વાગ્યા અને 1 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે હોટલ NH અને એડ્રેસ તમને અહીંયાનું લોકેશન કહી દઉં તો આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર ને અહીંયાથી લીંબડી અહીંયાથી થાય છે માત્ર 10 કિલોમીટર એટલે 10 કિલોમીટર પહેલાં અહીંયા હોટલ NH છે, જમવા માટેનો હોલ છે અને આપણે અહીંયા બીજી વાર આવ્યા કારણ કે પહેલી વાર પણ આવ્યા હતા સોમનાથ ભિલોડાવાળી જે બસ છે એનો પણ અહીંયા જમવા માટેનો હોલ છે. અહીંયાનું ₹130 થાળી છે અને ખૂબ સારું એવું જમવાનું છે પણ અત્યારે તો જો કે હવે 2 વાગી ગયા છે એટલે જમવા માટે કોઈ ન નીકળે તો ઉતરે તો બધાય ચા પાણીમાં અહીંયા પીવા માટે ઉતરે છે અને અત્યારે ચા પાણી માટેના સ્ટોલ ચાલુ છે અને સૂકા નાસ્તા માટેના પણ સ્ટોલ ચાલુ છે કારણ કે 2 વાગ્યા એટલે કોઈ જમવાવાળા નથી પણ છતાં પણ અહીંયા ઘણા બધા પેસેન્જર અત્યારે ઉતરા છે કે મોટું ધોઈ એટલે બધાય ફ્રેશ થઈ જાય. તો ચાલો ફટાફટ હવે આપણે ચા પાણી પી આવશે, નાસ્તો કરી લેશે, જોઈએ હવે શું છે જમવા માટે, ડ્રાઈવર સાહેબ કંડક્ટર આટો સાહેબ આટું શું વ્યવસ્થા છે તો એ પણ આપણે જોઈ લઈએ. 2:17 આપણે હવે જમીને નીકળી ગયા છીએ. જમવાનું પણ અહીંયા સારું હતું કારણ કે આની પહેલાં પણ આપણે આવ્યા હતા અને સ્પેશિયલ ટૂંકમાં આ બસ આવે એટલે રાત્રે ડ્રાઈવર કંડક્ટર આટલું એ લોકો જમવાનું રાખે જ હોય કારણ કે મોડા આવતા હોય ત્યાં સમય સંજોગે જમવાનું કે હોલ્ટ હોય નહીં ઓમય આ લોકોનો તો એની હિસાબે એ લોકો આટલું ફરજિયાત જમવાનું રાખવું પડે. ચાલો ચણાનું શાક હતું, ચણા મસાલાનું હતું અને સેવ ડુંગળીનું શાક હતું, પરોઠા ને છાશ ને દાલ ફ્રાય અને જીરા રાસ હતું. ખરેખર જમવાનું સારું છે. અમે પણ આપણે બીજી વાર આવ્યા હતા, આની પહેલાં પણ આપણે આવ્યા હતા સોમનાથ ભિલોડામાં. ચાલો પાછા હવે અહીંયાથી લીંબડી માત્ર છે આપણું 10 કિલોમીટર અને આપણી બસ ચાલે છે અહીંયાથી એકદમ ટૂંકમાં ફૂલ જ છે આપણી તો અને અડધું પબ્લિક મારા ખ્યાલ પ્રમાણે દશરથભાઈ એટલે કે આપણા કંડક્ટર સાહેબ કહે છે કે અડધું પબ્લિક ખાલી થઈ જશે આપણે અમદાવાદમાં. ચાલો હવે જમી લીધું છે, થોડીક વાર હવે આપણે આરામ કરશે. 4:15 આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. ટોટલ જર્ની કહી તો આપણી 330 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ હતી. આપણે લીંબડીથી સૂઈ ગયા હતા તો અત્યારે અમદાવાદ આવ્યું એટલે આપણા ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબે કીધું કે હવે ઉઠી જાઓ તમારે બધું એને કીધું હતું મેં તો અમદાવાદ આવે એટલે ઉઠાડજો કારણ કે અત્યારે આપણાને લીધા છે
અમદાવાદને એટલે ગીતા મંદિરના બસ સ્પોટે લીધા છે 11 નંબરના પ્લેટફોર્મે. અહીંયા આપણી અડધી બસ ખાલી થઈ ગઈ છે, અહીંયા અડધી બસ ખાલી થઈ ગઈ અને અહીંયાથી બધા પેસેન્જર એ બોર્ડ કરવાવાળા છે એ છે આપણે અહીંયા સીધા રહેશે હવે અહીંયાથી ભિલોડાના. અને મધ્યપ્રદેશ પરિવહનની છે એ પણ જબરદસ્ત ગાડી. હું તો અહીંયા બાજુમાં ગયો, મને કે કઈ બાજુ જાઉં. અત્યારે પણ એટલો ટ્રાફિક છે. અને આ છે બડોદાવાળી છે, બડોદા અલીરાજપુરવાળી છે. અહીંયા હવે આપણો 5 થી 10 મિનિટનો સ્ટોપ રહેશે. અને અમદાવાદની મેન આપણે અમદાવાદના બસ સ્પોટની આપણે મેન વાત કરીએ તો અહીંયા મોબાઈલ ને એસેસરીનું હોલસેલનું જબરદસ્ત બહુ મોટું માર્કેટ છે. તો એસેસરીની કોઈ પણ બી વસ્તુ એટલે કે માનો કવર ટફન લેવું હોય, તમારે હેન્ડસ્પ્રી લેવી હોય, ચાર્જર લેવું હોય તો એની માટે જે બહુ મોટી માર્કેટ છે. અને અત્યારે આપણી હારોહાર આવી ગઈ છે સાવરકુંડલા, બાપુનગર, અંબાજી. એક દી વસીમભાઈને આ લઈને ગયા હતા. ચાલો એને પણ હવે 10 નંબરના પ્લેટફોર્મે લીધી છે. અને આપણી ગુજરાતની બધી મોસ્ટ ઓફ બસ ગુજરાતની 1 થી 10માં રહે છે. અને મહારાષ્ટ્રની છે ને એ બધી તમને અહીંયા જોવા મળશે. મહારાષ્ટ્રની છે, રાજસ્થાનની છે એ પણ અહીંયા જોવા મળશે. પણ અત્યારે અહીંયા પડી છે એટલે કે મધ્યપ્રદેશની આ એક પડી છે વડોદરાવાળી અલીરાજપુરવાળી. તો અને આ છે અત્યારે આપણા ગીતા મંદિર બસ સ્પોટની માહોલ છે. મંદિરના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ અને 1 કિલોમીટરના અંતરે આવી ગયું છે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. અહીંયાથી આપણે જઈશું હવે નાના ચિલોડા આવશે, મોટા ચિલોડા આવશે, પ્રાંતિજ આવશે અને હિંમતનગરને એ આપણો રૂટ રહેવાનો છે. અને કાલુપુરનું એટલે અમદાવાદનું રેલવે સ્ટેશન છે તો માત્ર બસ સ્ટેન્ડથી 1 કિલોમીટરના અંતરે છે. અહીંયા પણ ભીડ જુઓ તમે. અત્યારે આપણી બસ એનાથી ઘણા બધા પેસેન્જર અહીંયાથી આપણા અમદાવાદ ઉતરી ગયા છે. બાકીના જેટલા છે બધા જ આપણે ભિલોડાવાળા છે. ઉદયપુર અહીંયા 240, દિલ્હી 900 અને મોટા ચિલોડા રહેશે 15 કિલોમીટર. નાના ચિલોડા ગયું, નાના ચિલોડાથી મોટા ચિલોડાનું અંતર કહી તો 15 કિલોમીટર રહેશે. અને આપણે વાતી કહી તો આપણે ગીતા મંદિરથી રહેશે પણ 15 કિલોમીટર. પહેલાં આપણું આ નાના ચિલોડાથી નાના ચિલોડા છે, આખું નાના ચિલોડા છે. હવે મોટા ચિલોડા આવશે. નરોડાનું પણ બસ સ્ટેન્ડ ગયું. નરોડાનું બસ સ્ટેન્ડ જાય એટલે તરત જ આવી જઈએ નાના ચિલોડા. 5 વાગે અને 2 મિનિટે આવી ગયું છે મોટા ચિલોડા. આપણે ગીતા મંદિરથી ગઈ તો મોટા ચિલોડાનું અંતર થાય છે 30 કિલોમીટર. આ બાજુ આપણે જઈશું સીધા એટલે કે હિંમતનગર બાજુ. તમારે જમણી બાજુ જશો એટલે મોટા ચિલોડા જવાશે. અને વચ્ચે તમારે મોટા ચિલોડા અને ગીતા મંદિર વચ્ચે તમારે આવી જશે ગાંધીનગરે આવી જશે અને ગિફ્ટ સિટી પણ આવી જશે. અને અહીંયાથી તમારે ગાંધીનગર જવું હોય તો પણ તમારે અહીંયાથી પણ ગાંધીનગર જઈ શકશો. છ વાગી ગયા અને આવી ગયા છીએ આપણે હિંમતનગરના બસ સ્ટેશને. અહીંયા આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. અને અહીંયાથી મોસ્ટ ઓફ પબ્લિક આપણે અહીંયાથી હવે બધી ટૂંકમાં કહો તો હવે ખાલી થઈ ગઈ છે હિંમતનગરમાં. હવે થોડાક જ હવે પેસેન્જર વધ્યા છે એ આપણા રહેશે હવે
ભિલોડાવાળા. અને અહીંયાના પ્લેટફોર્મની વાત કરીએ તો 21 પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન છે ને અહીંયા તો બધા દવાખાના ખૂબ જ પ્રખ્યાત છે બધા. અને આ લોકોનો ડેપો અહીંયાથી તમને પાછળની જગ્યાએ અહીંયા લોકોનો સર્વિસ ડેપો એટલે કે વર્કશોપ મળી જશે. અને આ છે અત્યારે હિંમતનગરનું બસ સ્ટેશન. પ્રાંતિજ દાહોદ આવી ગઈ છે, ઈડર અમદાવાદ છે, એક હમણાં ગઈ છે ભુજ ખેડ બ્રહ્માવાળી એટલે ભુજથી એવી હવે ખેડ બ્રહ્મા જશે. અને અહીંયાથી તમારે અંબાજી જવું હોય તો અંબાજી અહીંયાથી રહેશે માત્ર 100 કિલોમીટર અહીંયાથી અંબાજી રહેશે. ને હવે તો બધે સામે પણ અહીંયા બસ સ્ટેશનની બહાર નીકળો એટલે તમને ગોળની ચા મળી જશે અને એટીએમ પણ તમને અહીંયા મળી જશે બસ સ્ટેન્ડે. હવે તો બધે ધીરે ધીરે બધે હવે એટીએમ આવવા માંડ્યા છે. ચાલો ફટાફટ અહીંયા 5 થી 10 મિનિટનો હોલ્ટ રહેશે તો આપણે હવે ચા પી આવી. હિંમતનગર બસ સ્ટેશનથી નીકળી ગયા અને હિંમતનગર બસ સ્ટેન્ડ નીકળીને આવી ગયા છીએ આપણે રાજસ્થાનવાળા રૂટ ઉપર. તમારે હિંમતનગરથી તમારે અંબાજી જવું તો પણ તમે જઈ શકશો. 100 થી 110 કિલોમીટર જેવું અંબાજી થાય. ને આપણાને સામે જ મેલી મુલુંડ અંબાજીવાળી. અહીંયાથી હવે આપણું રહેશે માત્ર 60 કિલોમીટર એટલે કે આપણું ભિલોડા રહેશે 60 કિલોમીટર. રોતનપુર બોર્ડરવાળો રૂટ આવશે શામળાજીવાળો, એ પણ અલગ થશે અને આપણે અલગ રૂટે જવાનું છે તો એ પણ આપણાને દેખાડતા આપણે ગાંભોઈથી અલગ થઈ જશે તો એ પણ તમને રૂટ દેખાડો. ને આ જેટલી બધી બસો જાય છે બધી જાય છે રાજસ્થાન. આપણા કંડક્ટર સાહેબ હવે સવાર પડી અને મેદાનમાં આવી ગયા છે અને હવે આપણું રહેશે 50થી એટલે કે આપણું ભિલોડા રહેશે 50 થી 60 કિલોમીટર. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. દશરથભાઈ પવાર. અચ્છા દશરથભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 12 વર્ષ 12-13 વર્ષ થઈ ગયા. અચ્છા તમારે 12 રહેવાનું ક્યાં પ્રોપર તમારે? ભિલોડા બાજુમાં વાઘેશ્વરી. અચ્છા ભિલોડામાં બાજુમાં. અચ્છા કેટલું થાય તમારું ગામ ભિલોડાથી? 6-7 કિલોમીટર. 6-7 કિલોમીટર જેવું થાય ને. ચાલો અચ્છા આ 12-13 વર્ષમાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા અને આ રૂટમાં આપણે જામનગર ભિલોડામાં કેટલા વર્ષથી? 4-5 મહિનાથી ચાલુ છે. અચ્છા 4-5 મહિનાથી આમાં ચાલો છો. અચ્છા એ પહેલાં તમે અહીંયા ક્યાં રૂટમાં ચાલ્યા તમારા ભિલોડામાં? આ બાજુ મુંદ્રા હતી, અમદાવાદ, સુરત, લોકલ. અચ્છા બધે રૂટમાં ચાલ્યા ટૂંકમાં, લોકલ ચાલ્યા. અચ્છા હમણાં હવે 4-5 મહિનાથી ફિક્સ ચાલો છો તમે? ચાલો અચ્છા એક આપણો રૂટ કહી દો આપણો જામનગરથી ભિલોડાનો. ભિલોડા. હા ભિલોડાથી જામનગર. હા અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલ. અચ્છા ધ્રોલ નહીં રહેશે અને આ બાજુથી કયું રહેશે આપણે હિંમતનગર એક રહેશે? અહીંયાથી આવે એટલે ભિલોડા જો હિંમતનગરથી પ્રાંતિજ, ભિલોડા, અમદાવાદ. અચ્છા આ રીતનો આપણો રૂટ રહેશે. અચ્છા હવે ટિકિટ પ્રાઇસ શું છે આપણી? ટિકિટ પ્રાઇસ ટિકિટના 313 રૂપિયા અને સ્લીપરના 80 એટલે 393 રૂપિયા. 393. અચ્છા હવે પછી અહીંયાથી પાછા કેટલા વાગે નીકળશો તમે ભિલોડાથી? સાંજે 6:45 વાગે. અચ્છા 6:45 વાગે. અચ્છા આમ તો તમારે અને અઠવાડિયાને એક દી રજા મળે ને? ટાઈમ તો તમારે સારો મળી જાય છે. સવારે આપણે 8 પહોંચી કેટલા વાગે આપણે ભિલોડા? 7:30 વાગે. 7:30-8 વાગે આપણે પહોંચી જાય તો તમને સાંજે એટલે 12 કલાક તમને રેસ્ટ મળી જાય. અચ્છા ખાલી અને રવિવાર એક દી મળે ને રજા તમને? દર રવિવાર એક દી આરામ કરવાનો મળે. અચ્છા એસટીમાં આવ્યા નહોતા એ પહેલાં તમે શું કરતા હતા? કે ઘરની ખેતી ને બધું હતું? અચ્છા ઘરની ખેતી ને બધું. મોજીલા દશરથભાઈ અને આપણા આકાશભાઈ એ મોજીલા અને ડ્રાઇવિંગ એનું જબરદસ્ત છે તો એનું પણ આપણે આગળ એટલે કે આપણે ભિલોડા ઉતરીને એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને આપણે 2 જર્ની અહીંયાથી કરી છે. એક ભિલોડા બોરીવલી કરી છે અને સોમનાથ ભિલોડા કરી છે, એ પણ સાબરની છે. તો એનો પણ વિડીયો ન જોયો તો એકવાર તમે આપણી ચેનલમાં ચેકઆઉટ જરૂર કરી લેજો. અને પાછા આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર અને આ છે આપણા આકાશભાઈ, જોઈ લો ડ્રાઇવિંગ. અચ્છા અને તમે બધે આપણે હળી મળીને આ બધું ખર્ચો કર્યો છે? અચ્છા આ ગાડીમાં કેટલા ડ્રાઈવર કેટલા કંડક્ટર ચાલે છે? 4 ડ્રાઈવર. હા 4 ડ્રાઈવર 4 કંડક્ટર ચાલે બધે હળી મળીને. ચાલો બધે 2 ગાડીમાં. અચ્છા 2માં સરખું જ છે?
ચાલો 2 ગાડીમાં હળી મળીને ખર્ચો અચ્છા અંદાજે કેટલો હોય છે? 10-15 હજાર કેટલો ખર્ચો કર્યો? 20-25 હજાર થઈ ગયો. 20-25 હજાર રહી ગયો ને? આગળ ગાડી ને બધું નાખ્યું, ઝાલર નાખી, સોફો નાખ્યો. ચાલો ઘણું સારું એવું કે હળી મળીને રહેતો જ મજા છે ભાઈ. જ્યાં કહેવાય સંપ ત્યાં જંપ, એટલે બધે હળી મળીને ખર્ચો કરે છે તો સારું કહેવાય. ચાલો ધન્યવાદ દશરથભાઈ. અને 26 મિનિટે આવી ગઈ છે ગામભોઈ ચોકડી. આ છે ગામભોઈ ચોકડી. સીધા જશો એટલે તમારે અહીંયાથી જવાશે શામળાજી ને રતનપુર બોર્ડર ને બધું જવાશે. આપણે જઈએ હવે ડાબી બાજુ એટલે કે ભીલોડા બાજુ છે. આ ગામભોઈ ચોકડી છે. અને એ બાજુ તમે સીધા જાઓ એટલે તમારે મોડાસા બાજુ પણ જવાશે. આપણે જે ભીલોડા બોરીવલીની જર્ની કરી હતી એ આ જ રૂટે આપણે ચાલ્યા હતા. આ છે ગામભોઈ, ટૂંકમાં ગામ કહેવાય છે. ગામભોઈ ગામ છે, એની બજાર છે. ગામભોઈ ગામથી ભીલોડા આપણું રહેશે 32 કિલોમીટર. ભાઈ ગ્રીનરી ગ્રીનરી જો તમે બધી બાજુ. અહીંયા 2 લેન રહેશે અને આ રહેશે સ્ટેટ હાઈવે 143. અત્યારે વાગી ગયા છે આપણા 6:35 થઈ છે અને તડકો જો ચાલુ થઈ ગયો છે અત્યારે. શંકર જોશીનું ગામ ગયું એટલે કે બામણા ગયું. અને એ આપણા લેખક અને કવિ હતા. અને અહીંયાથી પણ એક વાંકાનેર આવશે. એ પણ અહીંયાથી 12 થી 15 કિલોમીટરના અંતરે છે. એક આપણું રાજકોટથી વાંકાનેર આવે એ, અને એક અહીંયાનું પણ એક વાંકાનેર છે. અને આ જ રૂટે આપણે અહીંયાથી પણ જવાશે તમારે અંબાજી ને ઈડર ને ખેડબ્રહ્મા, એ પણ અહીંયાથી તમારે જવાશે. અહીંયાથી વાંકાનેર રહેશે 13 કિલોમીટર. અહીંયાથી આપણું ભીલોડા રહેશે 20 થી 25 કિલોમીટર. આવી ગયું છે વાંકાનેર, આવી ગયું છે. તાલુકો ભીલોડા અને જિલ્લો અરવલ્લી છે. આ છે વાંકાનેર ગામ. અને અહીંયાથી આપણું ભીલોડા રહેશે માત્ર 9 થી 10 કિલોમીટર. અને 57 મિનિટે આવી ગઈ છે રીંટોડા ચોકડી. અહીંયાથી તમે જમણી બાજુ જશો એટલે તમારે અહીંયાથી શામળાજી માત્ર 13 કિલોમીટર રહેશે. અને હવે જશે આપણે અહીંયાથી ડાબી બાજુ એટલે કે આપણે ભીલોડા જશે. ભીલોડા અહીંયાથી રહેશે 10 થી 12 કિલોમીટર. અહીંયાથી ભીલોડા રહેશે. આવી ગયું છે ડોલવાડી. 3 રસ્તા આવી ગયું છે. તમારે અહીંયાથી ઈડર, વિજયનગર, પોલો ફોરેસ્ટ જવું હોય તો તમારે અહીંયાથી જવાશે. અને અહીંયાથી હવે જશે આપણે ડાબી બાજુ એટલે કે ભીલોડા. અહીંયા ભીલોડા આપણું માત્ર રહેશે 2 કિલોમીટર. બિરસા મુંડા સર્કલ. ભીલોડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. હવે આપણે પહોંચી ગયા છીએ હવે ભીલોડામાં. હવે આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે હવે મેદાનમાં. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભીલોડામાં. અને અત્યારે વાગી ગયા છે આપણા 7:10. તો પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું અમને નામ જણાવી દો. આકાશભાઈ. આકાશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 11 વર્ષ. 11 વર્ષ થઈ ગયા? અચ્છા, 11 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? જામનગર, વિજાપુર હતો, સુરત ચાલતો હતો. અચ્છા, વિજાપુર સુરત ચાલતા હતા. ખંભાળિયા હતો તો દાહોદ. અચ્છા, ખંભાળિયા દાહોદ ચાલતા હતા. અચ્છા, આ રૂટમાં કેટલા ટાઈમથી તમે ચાલો છો? આ રૂટમાં 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી ચાલો છો ને? અચ્છા, આજે ઉતરા હવે કાલે? આજે રજા. આજે રજા. કાલે સવારે 10 વાગે. 10 વાગે આવડું. આ કઈ લઈને જવાની? જામનગર. અચ્છા, લક્ઝરી લઈને જવાની. અને લક્ઝરી લઈને અચ્છા, તમારે રહેવાનું ક્યાં?
અહીંથી 7 કિલોમીટર બાજુમાં ભિલોડા. અચ્છા, બાજુમાં જ કા? ડ્રાઈવર કંડક્ટર બે હગાવાલા જ છે એટલે વાંધો નથી, બે હારે જાય ને હારે આવતા રહે. બરાબર ને? અચ્છા, એ ગમ્યું આપણાને કે અત્યારે સાબરની જેટલી ગાડી, અત્યારે મેં જોયું કે એ લોકો કહે છે કે તમે દરવાજો ઉતરો એટલે તમે તમારો દરવાજો સાફ કરીને ઉતરવાનો. હા. એ યાર આપણાને બહુ ગમ્યું કે ભાઈ કોઈ પાન ફાંકીની ટેવ શું હોય જ તે, કારણ કે નાઇટમાં ડ્રાઇવિંગ કરતા હોય એટલે એ લોકોને પાન ફાંકીની ટેવ હોય જ, એટલે કે સાફ કરીને ઉતરવું. અચ્છા, આમાં તમે અહીંયા 11 વર્ષના તમારે એસ્ટીમ થઈ ગયા, એ પહેલાં તમે શેનું કામકાજ કરતા કે ખેતીવાડી કરતા? ખેતીવાડી કરતો, ડ્રાઇવરિંગ કરતો હતો. અચ્છા, ટ્રક ને એ બધું ચલાવતા હશો, હેવી વાહન તો જ આમાં લે ને, કારણ કે 4 વર્ષનો તો આમાં અનુભવ માંગે છે એટલા માટે. 8 વર્ષ એવી વાહન ચલાવ્યું. અચ્છા, 8 વર્ષ ચલાવ્યું એટલે ડ્રાઇવરિંગની અનુભવ 2001 થી. 2001 થી એટલે 25 વર્ષનો આપણા આકાશભાઈને ડ્રાઇવિંગનો અનુભવ છે ભાઈ. ચાલો હવે ઘરે જઈને સૂઈ જવાનું. હા. સવારે હવે ઘરે જાય નાસ્તા પાણી કરીને પછી સૂઈ જવાનું, બરોબર ને? ચાલો, ધન્યવાદ આકાશભાઈ. ભલે ભલે. અરવલ્લી જિલ્લામાં એટલે કે ભિલોડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે, 457 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે ભિલોડાના બસ સ્ટેશને. હું તો કયું નો આવી ગયા હતા, પછી વર્કશોપે અમે બેઠા હતા. વર્કશોપમાં પછી સીધી ગાડી વર્કશોપમાં વહી જાય છે, પછી અહીંયાથી ડીઝલ લઈને યુરિયા ભરાઈ જાય, પછી અહીંયાથી પાછી જાય હવે અંદર સર્વિસમાં અને પાછી સાંજે લાગી જશે 7:30 થી 7:30 વાગે લાગી જાય છે. અને અહીંયા ભિલોડાના અહીંયા નંદુના ગોટા પણ વખણાય છે, તો ચાલો જોઈ લઈએ, ખુલ્લી હોય તો આપણે નંદુના ગોટા પણ ખાઈ આવશી. અને અહીંયાથી અંબાજી પણ 100 કિલોમીટર થાય છે. તો ઓવરઓલ જર્ની ગઈ તો ભાઈ જબરદસ્ત જર્ની રહી અને જર્નીમાં પણ આપણાને મજા આવી ગઈ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.